ચાલો મિત્રો, સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમમાં કેટલાક એક્ઝામ્પલ આગળ વધીશું. તો કાલે આપણે એક્ઝામ્પલ 3 પૂરો કર્યો, આજે એક્ઝામ્પલ 4માં જઈએ. સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી એમ સાબિત કરો. આ બધા જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 4, સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી. આને એવું સાબિત કરવાનું છે કે સ્થાનીય મહત્તમ કે કેવા ન્યૂનતમ મૂલ્યો નથી, કે કેવા મૂલ્યો નથી, ન્યૂનતમ મૂલ્યો નથી. પરીક્ષામાં આપણને એવું એક ઉદાહરણ આપો કે જે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ધરાવતું ન હોય. તો આપણે પહેલો એક્ઝામ્પલ લઈએ. અહીંયા એનો પહેલો એક્ઝામ્પલ છે fx = આ રીતે આપેલું છે, fx = e⁻x. તો આ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધરાવતું નથી, એટલે આપણે એનું વિકલન કરવાનું. આ રીતે કરીએ તો શું લખીએ? f'(x). તો e⁻x નું વિકલન શું થશે? e⁻x. એના પછી આપણે f'(x) લઈએ છીએ, તો f'(x) નું પણ વિકલન શું થશે? e⁻x. હવે અહીંયા જે f'(x) બરાબર આપણે 0 લઈએ, હવે અહીંયા એવું થાય છે, ખાસ ધ્યાન રાખવાનું કે જે આ f'(x) છે, આ e⁻x એ ક્યારેય 0 થતું નથી. આ ખાસ ધ્યાન રાખવાનું કે x ની ગમે એવી કિંમતો તમે r માંથી મૂકો, શામાંથી મૂકો કે x તમે r માંથી ગમે જેવી કિંમત અહીંયા e ની ઘાતમાં મૂકો અહીંયા, તો આ ક્યારેય 0 નહીં થાય. તમે 0 મૂકો, 1 મૂકો, ઘાતાંકીય વિધેય છે એટલે આ ક્યારે પણ 0 થાય નહીં. આ ખાસ ધ્યાન રાખો. ઘાતાંકીય વિધેય એક્સપોટેન્શિયલ જે ફંક્શન છે એ 0 થતો નથી ગમે તેવી x ની કિંમત માટે. આમ લખી દેવાનું, ગમે તે તમે x લ્યો, બિલોંગ્સ ટુ શામાં? r લઈએ, તો પણ e⁻x 0 થાય નહીં. એ 0 થાય નહીં. એટલે માટે અહીંયા f'(x) 0 થતું નથી. એટલે માટે લખવાનું કે આવું લખાય, f'(x) ≠ 0 થાય છે, એટલે કરીને લખી શકાય ઇમ્પ્લાઇઝ નિર્ણાયક x મળે નહીં. જે નિર્ણાયક છે કયું? તો નિર્ણાયક x બિંદુ મળે નહીં. નિર્ણાયક બિંદુ મળે નહીં. નિર્ણાયક બિંદુ x ના મળે તો મહત્તમ ન્યૂનતમ કિંમત મેળવી શકાય નહીં. માટે કરીને લખવાનું કે f નું સ્થાનીય મહત્તમ, આ રીતે f નું સ્થાનીય મહત્તમ કે બીજું કઈ? ન્યૂનતમ. કેવું ન્યૂનતમ? સ્થાનીય. f નું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. મૂલ્ય શું ન થાય? મળે નહીં. તો આ રીતે આપણે આવો એક્ઝામ્પલ પરીક્ષામાં એવું કે એક ઉદાહરણ આપો. શું કે એક એવું ઉદાહરણ આપો કે જેને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળતા નથી, તો તમે આવું ઘાતાંકીય વિધેય લઈ શકો, fx = e⁻x. બીજો એક્ઝામ્પલ એવો લઈએ, ધારો કે અહીંયા બીજો લઈએ. શું છે બીજો? તો gx = log(x). આ gx = આપણે શું લઈએ છીએ? log(x). તો આમાં પણ બહુ અગત્યનું છે કે જ્યારે તમે આ લઘુગુણકીય વિધેય ધોરણ 11માં લખ્યું છે કે ભાઈ આ gx તમે લખો છો, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે એમ કરીને આપણે gx લખીએ છીએ. શું લખીએ છીએ? log(x). એટલે કોના માટે log શોધીએ છીએ? તો કેવા x લેવાય? x કોની વચ્ચે હોય? તો x એ 0 નો log નથી જોવાતો અને ઇન્ફિનિટીનો.
एक्स ની વેલ્યુ 1 થી log જોઈ શકાય, 1 નો log જે હોય બરાબર છે, એટલે x ની વેલ્યુ હંમેશા કેવી છે, ગ્રેટર ધેન 0. ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા x કેવા હશે, તો x ઇઝ ગ્રેટર ધેન 0. બરાબર છે, એટલે એનો અર્થ કેવા આપણે આનું g ડેશ x કરીએ, આનું વિકલન કરીએ g ડેશ x નું, તો g ડેશ x બરાબર શું થાય, log x નું 1/x, અને g ડબલ ડેશ x કરીએ તો 1/x નું વિકલન શું થાય, મેં સમજાવ્યું સીધું, -1/x², અથવા ભાગાકારની રીતે કરી શકાય. તો માટે કરીને લખીએ હવે અહીંયા જે g ડેશ x છે આપણી પાસે, g ડેશ x કેટલું છે, 1/x, એ ક્યારે પણ 0 થાય નહીં, આ 0 થાય નહીં. કેવા x માટે, તો તમે જે x લેવાના છો એ x ઇઝ બિલોંગ્સ ટુ 0 થી ઇન્ફિનિટીમાં લઈએ. x ની કિંમત કેવી લેવાની છે, તો ખાસ ધ્યાન રાખવાનું, લોગનો જે વિધેય વ્યાખ્યાય છે x પ્રદેશમાં 0 થી ઇન્ફિનિટી લઈ શકાય. એટલે કે આપણે જે અહીંયા x ની વેલ્યુ મૂકીને log શોધીએ છીએ એ 0 થી ઇન્ફિનિટી, એટલે 0 પછીની સંખ્યાથી શરૂઆત કરી શકાય. log 0 વ્યાખ્યાયિત નથી, એટલે કે x બરાબર 0 લઈ ન શકાય. અને x બરાબર અહીંયા એવું કહે છે કે x શું, તો જે x છે 0 થી મોટો અને ઇન્ફિનિટી થી નાનો, માઇનસનો પણ લઘુગુણક મળતો નથી, માટે આ 0 થાય નહીં. કારણ કે આપણે જે x ની વેલ્યુ છે 0 થી મોટી મૂકવાની છે, 0 થી અહીંયા મોટી મૂકીએ, જો x અહીંયા 0 મૂકીએ તો અવ્યાખ્યાયિત થઈ જાય, અહીંયા x બરાબર 1 મૂકીએ તો 1 થઈ જાય, એટલે આ 0 થતું નથી. માટે અહીંયા લખવાનું આ જ રીતે કે g ડેશ x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી, આવું થતું હોવાથી x ન મળે, શું x મળે નહીં, અને x ન મળે નિર્ણાયક બિંદુ, એટલે માટે g ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. માટે કરીને લખી દેવાના g ના કેવા, તો સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં, સ્થાનીય મહત્તમ અને કેવા ન્યૂનતમ મૂલ્યો મળે નહીં, મૂલ્યો મળે નહીં. જો સ્થાનીય મહત્તમ ન્યૂનતમ ન મળતા હોય તો વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ પણ ના મળે. ત્રીજું લઈએ, ચલો એક્ઝામ્પલ નંબર 3 લઈએ. આપણને શું આપેલો છે, hx ઇઝ ઇક્વલ ટુ, આ રીતે આપેલું છે, x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x પ્લસ 1, આ આપેલું છે. એવું કહેવા માંગે છે કે આ પણ સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય ધરાવતું નથી. તો શું કરીએ આપણે અહીંયા, એનું વિકલન કરી લઈએ. દ્વિતીય વિકૃત કસોટી પ્રમાણે h ડેશ x ઇઝ ઇક્વલ ટુ, આ કેટલું થશે 3x², આ કેટલું થશે 2x, આ પ્લસ 1, આ કેટલું થશે 0. ડબલ ડેશ પણ શોધી કાઢીએ, તો h ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ, આ થશે 6x અને વત્તા કેટલું થશે 2. તો હવે જે h ડેશ x આપણને જે આપેલું છે અહીંયા, માટે કંઈ લખીએ. હવે h ડેશ x 0 થાય છે કે નહીં એ જોઈ લઈએ. તો જે h ડેશ x આપેલું છે એમાં તમે આવું લખી શકો, આ 3x² જે છે એને બે ભાગ લખી નાખીએ તો આ 2x² થાય વત્તા x² થાય, આ જે 3x² છે એના મેં એટલે પાછળ પૂર્ણવર્ગ બહુપદી થાય, અને પ્લસ 1. શું કર્યું, તો જે 3x² છે એના બે ભાગ લખ્યા, 2x² વત્તા x². તો બરાબર કરીને આ જે 2x² તો એમના એમ, અને આ જે છે બહુપદી પૂર્ણવર્ગ થાય, વત્તા કરીને કોનો વર્ગ લખી શકીએ, x પ્લસ 1 નો વર્ગ. તો કોઈ પણ x બિલોંગ્સ ટુ r માટે અહીંયા કેવા, કોઈ પણ તમે x લ્યો r ની અંદર, x બિલોંગ્સ ટુ r માટે આ જે h ડેશ x છે એ ક્યારે પણ 0 થાય નહીં, h ડેશ x 0 થાય નહીં, હંમેશા કેવું રહેશે, તો 0 થી મોટું જ રહેશે. x ની ગમે તે વેલ્યુ તમે ચેક કરી જુઓ, r માંથી તમે મૂકો, ધન સંખ્યાઓ મૂકો, ઋણ સંખ્યાઓ મૂકો, શૂન્ય મૂકો, જે મૂકવું એ મૂકો. એટલે માટે અહીંયા લખવાનું કે h ડેશ x શું નથી થતા
जीरो थता नथी माटे शुं न मळे एक्स मळे नहीं। आ सीधी वस्तु एक्स मळे नहीं ने एक्स न मळे माटे एच ए शुं लखाय एच ए स्थानीय महत्तम अने न्यूनतम मूल्य धरावे नहीं। महत्तम अने न्यूनतम मूल्यों धरावे नहीं अथवा मळे नहीं। आ रीते तो आ त्रणेय एक्जाम्पल एवा छे के एमने स्थानीय महत्तम के न्यूनतम मूल्यों मळता नथी। स्थानीय महत्तम न्यूनतम मूल्यों जोवा माटे एच डैश एक्स फरजियात 0 थवुं जोईए। प्रथम विकलित 0 थवुं जोईए। अहींया एफ डैश एक्स 0 थतुं नथी, अहींया जी डैश एक्स 0 थतुं नथी अने अहींया एच डैश एक्स 0 थतुं नथी। माटे एक्स ना मळे ने एक्स ना मळे એટલે કોઈ પણ પ્રકારનું મૂલ્ય શોધી શકાય નહીં। ઓકે, તો એવું કહે છે કે આપેલા અંતરાલ માટે કોના માટે આપેલા अंतराल माटे केवा वैश्विक महत्तम अंतराल आपेलो छे वैश्विक महत्तम अने बीजो वैश्विक न्यूनतम मूल्य शोधो। वैश्विक न्यूनतम मूल्य शोधो। वैश्विक महत्तम और वैश्विक न्यूनतम की बात आपने करवामां आवे एटले अंतराल आपेलो छे। मैं शुरुआत में बात करी छे कि जो अंतराल आपेलो होय त्यारे चार वस्तु स्थानीय महत्तम, स्थानीय न्यूनतम, वैश्विक महत्तम और वैश्विक न्यूनतम एम चार मूल्यों शोधी शकाय। आपणे एनो पहलो एक्जाम्पल लईए। fx इज इक्वल टू एक्स क्यूब आवो आपेलू छे अने x बिलोंग्स टू कोनी वच्चे छे -2 થી 2। आ रही fx इज इक्वल टू एक्स क्यूब, x बिलोंग्स टू -2 થી 2। तो जो अहींया अंतराल आपेलो छे तो आपणे आगळ आपणे जे एक्जाम्पल गणता था ए प्रमाणे स्थानीय महत्तम न्यूनतम तो शोधवानुं ज, साथे वैश्विक महत्तम और वैश्विक न्यूनतम शोधवानुं। तो अहींथी शरूआत करीए। तृतीय विकलित जे कसोटी छे fx इज इक्वल टू एक्स क्यूब, एफ डैश एक्स इज इक्वल टू 3x² थाय माटे करीने लखी शकाय एफ डबल डैश एक्स इज इक्वल टू केटलू थाय 6x थाय। एक्स क्यूब नु 3 एक्स स्क्वेर अने 3x² नु केटलू थशे 6x। हवे आपणे एफ डैश एक्स बराबर 0 लई एफ डैश एक्स बराबर 0 लईए एटले के एफ डैश एक्स शुं छे एक्स क्यूब नहीं पण 3x² छे। 3x² बराबर 0 लईए माटे अहींया लखी शकाय x इज बराबर 0 कारण के 3 ए 0 थाय। अहींया f डैश x बराबर 0 थाय छे शुं मुकता 0 थाय छे x बराबर 0 मुकता त्यां थतुं नथी। एने हवे आपणे f डबल डैश x मां मूकी दईए तो f डबल डैश x शुं छे 6x। अहींया f डबल डैश शुं मूकी दईए 0 तो केटलुं थशे 6 गुण्या 0 एटले 0 थाय। એટલે આપણે એવું કહી શકીએ આ 0 મળે એટલે સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં। માટે લખી દેવાનું કે f નું
અહીંયા એવું લખાય એફનું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. એક કિંમત કે આ x બરાબર 0 તમે f માં મૂકી દો, આને મહત્તમ ન્યૂનતમ ના કહી શકાય. fx = x³ છે તો અહીંયા મૂકી દઈએ. f of 0 શું આવશે? 0 નો ઘન બરાબર 0. એક કિંમત આવી મળે. અહીંયા x ની 3 વેલ્યુ છે કે x બરાબર 0 આગળ f0 નું મૂલ્ય 0, આને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કહી શકતા નથી. બરાબર છે. હવે x બરાબર આ લેવાનું, અંતરાલની કિંમત -2 લેવાના. આ -2 પણ તમારે fx માં મૂકવાનું. fx બરાબર કેટલું છે? x³ તો f of -2 મૂકવાના એટલે -2 નો ઘન કેટલો થાય? -8. x બરાબર હવે આપણે લઈશું શું? તો 2. તો x બરાબર 2 લઈએ એટલે fx = શું છે? x નો ઘન એટલે f of અહીંયા 2 મૂકીએ એટલે શું આવશે? 2 નો ઘન અને 2 નો ઘન કેટલો આવે? તો 8. તો આપણે 3 વેલ્યુ મળી. આ ખાસ આ 3 વેલ્યુ યાદ રાખવાની. એક વેલ્યુ આ, બીજી વેલ્યુ આ અને ત્રીજી વેલ્યુ આ. આ 3 વેલ્યુમાંથી વૈશ્વિક મહત્તમ શોધવું હોય એટલે લખવાનું આ રીતે. વૈશ્વિક આપણે મહત્તમ જ કીધું હોય. વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર કરીને લખવાનું મેક્સિમમ. અહીંયા શું લખવાનું? મેક્સિમમ કરી અને કૌંસમાં જે વેલ્યુ મળ્યા છે એ લખી દેવાના. કે ભાઈ 0 મળ્યા તો 0 લખવાના, બીજું -8 મળ્યા તો -8 લખવાના અને 8. આ 3 વેલ્યુ મળ્યા, એક 0, એક -8 અને 8. એમાં મેક્સિમમ એટલે મોટામાં મોટી વેલ્યુ કેટલી આવે? તો 8. તો એનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય 8 થયું. આ વૈશ્વિક મહત્તમ મૂલ્ય શોધ્યા પછી વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય આ રીતે આપણે શોધીએ. વૈશ્વિક કેવું? ન્યૂનતમ મૂલ્ય. તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યમાં શું કરવાનું? તો આના જે મૂલ્યો છે એ ફરી લખવાના, પણ આગળ મિનિમમ લખવાનું. min લખવાનું. મિનિમમ ઓફ 0, -8 અને 8. તો આમાં નાનામાં નાની કિંમત કેટલી? તો -8. તો મોટામાં મોટી જે કિંમત રહી આ બધામાં વૈશ્વિક એટલે જે બધાની મોટામાં મોટી કિંમત છે 3ની એ વૈશ્વિક મહત્તમ મૂલ્ય 8 અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. હવે સ્થાનીય મહત્તમ કહી શકાય. આપણે અહીંયા લખીએ f નું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી, પણ દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે. દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે ના મળે, પણ તમે આ રીતે શોધો તો ચાલે. અથવા કરી ન મળે એવું જરૂરી નહીં. fx = આપણને શું આપેલું છે? x નો ઘન. x બિલોંગ્સ ટુ કોની વચ્ચે છે? -2 થી 2. તો આવું આપણે લખી શકીએ કે x બિલોંગ્સ ટુ -2 થી 2 ની વચ્ચે છે. એનો અર્થ શું લખાય? -2 <x <= 2. વિસ્તારની દ્રષ્ટિએ લખીએ તો x એ -2 થી 2 ની વચ્ચે છે, મોટો અંતરાલ છે. હવે આવું લાવવાનો પ્રયત્ન કરીએ તો ઘન કરીએ તો -2 નો ઘન થાય. અહીંયા શું થશે? x નો ઘન થાય. અહીંયા શું થશે? 2 નો ઘન થાય. અને -2 નો ઘન કેટલો થાય? તો -2 નો ઘન -8 થાય. અહીંયા x³ થાય અને અહીંયા 8 થાય. તો માટે કહી શકાય કે fx જે રહ્યું એ કોની વચ્ચે આવ્યું? આ fx છે. તો fx એ કોની વચ્ચે આવ્યું? 8 અને -8 ની વચ્ચે. તો અહીંયા લખી શકાય સ્થાનીય મહત્તમ મૂલ્ય. લખવું હોય તો લખાય f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું આવ્યું? તો 8. જે સ્થાનીય મહત્તમ મૂલ્ય છે એ જ વૈશ્વિક મહત્તમ મૂલ્ય. અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તો જ્યારે આ રીતે વિકલિતથી ના મળે કેટલું? તો -8.
આ રીતે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધી શકાય, પણ દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે મળતું નથી. એટલે આપણને અહીંયા વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ માંગ્યું છે એટલે શોધી શકીએ. એટલે કોઈ આને એમ ના કહે કે આ સ્થાનીય મહત્તમ છે, ના. જ્યારે આ એફ ડબલ ડેશ 0 મળે એટલે આપણે નક્કી કરી શકતા નથી કે એને સ્થાનીય મૂલ્ય હોય કે ન હોય. એટલે જ્યારે એફ ડબલ ડેશ 0 થઈ જાય એટલે પછી આપણા વિસ્તારની રીતે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ નક્કી કરવું પડે. અને એમ ના આવડે તો પછી આ -8 એ સ્થાનીય ન્યૂનતમ છે અને આ +8 એ સ્થાનીય મહત્તમ છે. મેં તમને કીધું હતું કે ભાઈ જે સ્થાનીય મહત્તમ છે એ જ વૈશ્વિક મહત્તમ છે અને જે સ્થાનીય ન્યૂનતમ છે એ વૈશ્વિક ન્યૂનતમ છે જ્યારે ન મળતું હોય ત્યારે. આ ખાસ ધ્યાન રાખવાનું, મહત્તમ ન્યૂનતમ ન મળતું હોય ત્યારે. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ. આ રીતે આપેલું sin x વત્તા x કયા તો x ઇઝ બિલોંગ્સ ટુ 0 થી પાય. 0 થી પાય એટલે પ્રથમ ને દ્વિતીય ચરણ આપેલું છે એની અંદર જ x લેવાનું, ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે શરૂઆત કરીએ તો fx શું છે sin x વત્તા cos x. શું છે sin x વત્તા cos x. અહીંયા f' x કરીએ તો sin x નું શું થશે cos x અને cos x નું શું થશે માઇનસ sin x. sin x નું cos x f ડબલ ડેશ x કરી દઈએ. દ્વિતીય વિકલિત કસોટી તો cos x નું માઇનસ sin x અને sin x નું શું થશે cos x. હવે આપણે f' x બરાબર 0 લઈ અને x શોધીએ. જો 0 થતું હશે તો x મળશે. તો f' x બરાબર 0 લઈએ એટલે શું કે cos x ઓછા શું લખી દઈએ sin x બરાબર 0. તો માટે શું લખી શકાય cos x ઇઝ ઇક્વલ ટુ sin x થાય. માટે આવું લખી શકાય sin x ભાગ્યા cos x ઇઝ ઇક્વલ ટુ 1. sin ભાગ્યા cos એટલે શું લખીશું tan x ઇઝ ઇક્વલ ટુ 1. માટે x ઇઝ ઇક્વલ ટુ શું લખાશે tan ઇન્વર્સ 1 આગળ શીખ્યા છીએ. તો માટે કરીને x ની કિંમત શું આવશે π/4. 3π/4 નહીં 5π/4 આવે પરંતુ ત્રીજા ચરણમાં આવે. આ π/4 કોની વચ્ચે આવે તો x આપણે કોની વચ્ચે લેવાનો છે 0 થી 2π વચ્ચે, એટલે પ્રથમ અને દ્વિતીય ચરણમાં. તો આમ સમજી શકાય ને સમજૂતી માટે કે તમે આમ આકૃતિ દોરો તો અહીંયા પહેલા ચરણમાં જે આવે એ કોના આગળ આવશે π/4 આગળ. બીજા ચરણમાં આવે ક્યાં આવશે 3π/4 આગળ. પણ બીજા ચરણમાં tan માઇનસ છે. tan કેવું છે માઇનસ. આપણને tan અહીંયા કેવું મળ્યું છે ધન. એટલે ધન કયા ચરણમાં મળે તો પહેલા ચરણમાં. તો આપણે અહીંયા માત્ર ને માત્ર પહેલા બીજા ચરણની વાત કરવાની છે, આ બે ચરણની વાત કરવાની નથી. તો અહીંયા tan ની કિંમત કેવી આવે અહીંયા આપણે સમજી શકીએ કે tan π/4 1 આવે અને અહીંયા કેવી આવે તો ત્યાં આવી આવે tan 3π/4 એટલે -1 આવે. તો આ -1 વાળી લઈશું નહીં કારણ કે આપણને પ્લસ મળ્યું છે એટલે π/4. તો આ x ઇઝ ઇક્વલ ટુ π/4 આવ્યું. એ આપણે શામાં મૂકીશું f ડબલ ડેશમાં. તો f ડબલ ડેશ x શું છે -sin x અને ઓછા કેટલું છે cos x. ચલો એમાં મૂકી દઈએ. કેટલા મૂકી દઈએ x બરાબર π/4 એટલે અહીંયા કેટલું આવશે માઇનસ sin π/4 ઓછા cos π/4. sin π/4 એટલે કેટલા તો 1/√2. cos π/4 એટલે કેટલા તો 1/√2 -2/√2 -√2. બરાબર. કેવા અહીંયા લેસ ધેન 0. તો તમે આનું લખી શકો કે માટે f નું માટે અહીંયા લખી શકાય. તેથી શું છે f એ સ્થાનીય મહત્તમ છે. f એ કેવું છે સ્થાનીય મહત્તમ છે. હવે કેટલું સ્થાનીય મહત્તમ છે શોધવું હોય તો આપણે f માં મૂકવું પડે. તો માટે કરીને લખીએ fx ઇઝ ઇક્વલ ટુ sin x પ્લસ cos x.
એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. અહીંયા મૂકી દઈએ એક્સની જગ્યાએ π/4. તો કેટલું આવશે? સાઇન π/4 વત્તા શું લખીશું? કોસ π/4. સાઇન π/4 એટલે 1/√2. કોસ π/4 એટલે 1/√2. કેટલું આવશે? 2/√2. તો √2. આ શું આવ્યું? એનું સ્થાનીય મહત્તમ મૂલ્ય. જે શું છે? એફનું સ્થાનીય કેવું મહત્તમ મૂલ્ય. સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. હવે આપણે જો આ રીતે સ્થાનીય મહત્તમ શોધ્યો, વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ, તો આ યાદ રાખવાનું. આ કોના આગળ મળ્યું? તો એફ ઓફ પાઈ. એક કિંમત આપણને મળી, એના ઉપર દોરી દઈશું એફ ઓફ π/4. હવે લેવાનું એક્સ બરાબર 0. શું લેવાનું? એક્સ બરાબર 0. તો ચલો એક્સ બરાબર 0 લઈએ. શામાં? તો એફ એક્સમાં સીધું મૂકવાનું. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ વત્તા કોસ એક્સ. ચલો અહીંયા એફ ઓફ 0 મૂકી દઈએ તો શું થઈ જાય? અહીંયા સાઇન 0 વત્તા શું આવશે? કોસ 0. સાઇન 0 એ 0 થાય, કોસ 0 એ 1 થાય, એટલે 1 આવે. તો એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1. આ બીજી વેલ્યુ. અંતરાલની ત્રીજી વેલ્યુ આપણે શું લઈશું? તો પાય. તો આપણે લખી દઈએ અહીંયા x ઇઝ ઇક્વલ ટુ પાઈ લખી દઈએ. તો એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? સાઇન એક્સ વત્તા કોસ એક્સ. ચલો એમાં પાઈ મૂકી દઈએ. તો એફ ઓફ પાઈ તો સાઇન પાઈ વત્તા કોસ પાઈ. જ્યારે અંતરાલ આપ્યો હશે આ રીતે, ત્યારે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મળશે. તો સાઇન પાઈની કિંમત કેટલી થાય? 0 થાય. અને કોસ પાઈની કિંમત કેટલી થાય? -1, એટલે કે -1. તો એફ ઓફ પાઈ કેટલું મળે? -1. હવે આપણે વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ શોધવું હોય તો માટે કરીને લખી દેવાનું કે વૈશ્વિક કેવું મૂલ્ય? તો મહત્તમ મૂલ્ય. વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર શું લખવાનું? મેક્સિમમ કરી અને કૌંસમાં કઈ 3 વેલ્યુ મળ્યા? એક √2, બીજું શું મળ્યા? 1, ત્રીજું શું મળ્યા? -1. તો મોટા મોટી કિંમત કઈ થાય? √2. તો આ વૈશ્વિક મહત્તમ મૂલ્ય. અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય તો નાનામાં નાની. વૈશ્વિક કેવી? તો ન્યૂનતમ મૂલ્ય. તો બરાબર કરીને લખી દેવાની મિનિમમ. મિનિમમ √2, 1 અને -1. તો -1 કેટલી આવશે? -1. તો આ રીતે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધી શકાય. તો જ્યારે આવો અંતરાલ આપ્યો હોય ત્યારે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ તો શોધવાનું છે, અને સાથે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય પણ મેળવી શકાય. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4x ઓછા શું આવશે? x²/2. અને x બિલોંગ્સ ટુ -2 થી 9/2. આ રીતે આવું આપણને આપેલું છે. ચલો f'(x) શોધીએ. તો અહીંયા લખીએ f'(x) ઇઝ ઇક્વલ ટુ 4x નું 4, x² નું 2x, 2m ના m, એટલે કેટલું આવે? 4 - x. આ f'(x). f'(x) શોધીએ તો 4 નું 0 અને ઓછા x નું -1, એટલે કે -1. તો માટે કરીને લખીએ અહીંયા હવે શું 0 લઈ લઈએ? f'(x) બરાબર 0 લઈ અને x શોધી કાઢીએ. તો f'(x) શું છે? 4 -
x ઇઝ ઇક્વલ ટુ 0 માટે x ઇઝ ઇક્વલ ટુ શું આવશે 4. આ શું આવ્યું નિર્ણાયક બિંદુ. એને f ડબલ ડેશમાં મૂકી દઈએ તો f ડબલ ડેશ x શું છે -1 છે. એમાં કેટલા મૂકી દઈએ 4 તો -1 લેશે લેસ ધેન 0. તો f ડબલ ડેશ લેસ ધેન 0 થયું. તેથી f એ સ્થાનીય મહત્તમ છે. f એ શું છે સ્થાનીય. કેવું છે તો મહત્તમ છે. કેટલું મહત્તમ છે હવે શોધી કાઢીએ. હંમેશા f ડબલ ડેશ એ સ્થાનીય મહત્તમ અથવા ન્યૂનતમ સાબિત કરે છે. માટે કરીને લખી દઈએ ચલો fx કેટલા છે તો fx ઇઝ ઇક્વલ ટુ 4x ઓછા x²/2. માટે કરીને આમાં મૂકી દઈએ x ની વેલ્યુ કેટલી હતી 4. નિર્ણાયક 4 હતું ને તો 4 મૂકી દઈએ તો 4 ચોગુ 16. 4 નો વર્ગ 16 ભાગ્યા 2 એટલે 8 ઇઝ ઇક્વલ ટુ 8. 4 મૂકીએ એટલે 4 ચોગુ 16. 4 નો વર્ગ 16 ભાગ્યા 2 એટલે 8. એ શું છે f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. f નું કેવું મૂલ્ય તો સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. તો માટે કરીને લખી શકાય એક વેલ્યુ આપણને શું મળી f of 4 is equal to 8. હવે આપણે જઈએ અંતરાલ ઉપર તો x બરાબર શું લઈ લઈએ -2. આ વેલ્યુ સીધી મળી જ છે નિર્ણાયક બિંદુ. બે બોર્ડર ઉપરની અને એના વચ્ચેની કોઈ પણ કિંમત હોય તો એના વચ્ચેની ના હોય પણ ગમે તે હોઈ શકે. એ મૂકી દઈએ આપણે fx માં. તો fx શું છે તો 4x ઓછા x²/2. x ની જગ્યાએ શું મૂકી દઈએ -2 એટલે અહીંયા 4 ગુણ્યા -2 અહીંયા 4 ભાગ્યા 2 એટલે -8 ઓછા 2 બરાબર -10. બીજું મૂકી દઈએ x બરાબર 9/2. સામા મૂકી દઈએ તો એ જ fx માં fx ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 4x ઓછા x²/2. x ની જગ્યાએ 9/2 મૂકી દઈએ તો 4 મલ્ટીપ્લાય 9/2. 9 નો વર્ગ કેટલો થશે તો 81 ભાગ્યા 2 નો વર્ગ 4 અને ગુણ્યા 2 એમના એમ. તો અહીંયા કેન્સલ કરીએ તો 9 દુ 18 આવે. અહીંયા કેન્સલ કરીએ તો કેન્સલ થતા નથી એટલે -81/18 આવે 8 આવે. તો 18 ગુણ્યા 8 લઈ લઈએ. 18 ગુણ્યા 8 લસા લઈએ ઓછા 81/8. 88 64 નો ચોગડો થશે 144 થશે. તો 144 -9/2. તો આપણને અહીંયા જે વેલ્યુ મળે એના ઉપર આપણે દોર્યું છે આ f ઓફ કોના આગળ તો -2 આગળ. આવા 3 આપણને મૂલ્યો મળ્યા 1 2 અને 3. તો માટે કરીને લખી શકાય વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર મેક્સિમમ કરીને લખી દઈએ. જે 3 કિંમતો મળી એ 8 -10 8 -10 અને 63/8. તો આમાં મોટા મોટી વેલ્યુ કેટલી આવશે 8. આ કેટલું છે 8 થી નાનું છે 63 ના 8 ભાગો તો 8 દુ 63 ભાગ્યા 8 કરીએ તો અહીંયા 88 64 એટલે 8 સીધું થાય 7 થી નાનું છે. અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય લખી દઈએ. વૈશ્વિક કેવું તો ન્યૂનતમ મૂલ્ય આપણે લખીએ તો બરાબર કરી અને મિનિમાઇઝ કરીને લખીએ તો 8 -10 અને 63/8
એટલે બરાબર કેટલું આવશે -10. તો આ પ્રમાણે આપણે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધી શકીએ. તો જ્યારે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ મૂલ્યની વાત કરીએ ત્યારે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય તો ગણવાનું જ, અને ત્યારબાદ એક x ની કિંમત આપણને જે મળે એ 4 આગળ શોધવાનું f ની વેલ્યુ, બીજી x ની કિંમત -2 આગળ શોધવાની f ની વેલ્યુ, અને ત્રીજી 9/2 આગળ f ની વેલ્યુ શોધી અને મૂકવાની. એ બધામાં મોટામાં મોટું વૈશ્વિક મહત્તમ એટલે વૈશ્વિક મોટું, અને વૈશ્વિક ન્યૂનતમ એટલે વિશ્વ લેવલે નાનું. કિંમતો શોધી એમાં. ચલો દરેકે એક HT ગણો. HT નંબર 3 એવો નંબર 4 આ HT ગણવાનો છે દરેકે. શું છે? fx = x - 1 નો વર્ગ વત્તા 3. x belongs to કોની વચ્ચે? તો -3 થી 1 ની વચ્ચે. આનું વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય જાતે ગણવાનું છે. ઓકે, તો આટલા સુધી આપણે રાખીએ. દરેકે વ્યવસ્થિત ગણી આ એક્ઝામ્પલ ગણવાનો જાતે. ઓકે.